નમસ્કાર મિત્રો, જો તમે પણ એક શેર ઉપર 1500 રૂપિયાનો ચોખ્ખો નફો મેળવવા માંગતા હો તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો. મિત્રો, વાત કરીએ હાલ શેર બજારમાં પરિણામોની સિઝન જોરદાર ચાલી રહી છે. કંપનીઓ તેમના ક્વાર્ટરલી પરિણામોની સાથે સાથે કોર્પોરેટ એક્શનની પણ જાહેરાત કરી રહી છે. આ કડીમાં દેશની મુખ્ય ટુ વ્હીલર અને થ્રી વ્હીલર નિર્માતા કંપની બજાજ ઓટોએ તેના રોકાણકારો માટે મોટા બાયબેકના પ્લાનની જાહેરાત કરી છે. કંપનીના બોર્ડે બુધવારે બજાર બંધ થયા બાદ આ જાણકારી આપી હતી. કંપનીએ તેની સાથે પરિણામોની પણ જાહેરાત કરી દીધી છે. આપવામાં આવેલી જાણકારી પ્રમાણે કંપની 5,600 કરોડ રૂપિયાથી વધારે શેર બાયબેક પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ બાયબેક હેઠળ કંપની વર્તમાન ભાવથી 16% ઉપરના ભાવ પર શેર પરત ખરીદવાની છે. આ પ્રક્રિયા ટેન્ડર ઓફર રૂટ દ્વારા પૂરી કરવામાં આવશે. તેની સાથે જ કંપનીએ પરિણામો પણ રજૂ કર્યા છે, જે બજારના અંદાજ કરતા સારા રહ્યા છે. એટલે સૌપ્રથમ કંપની વિશે વાત કરીએ તો એ છે બજાજ ઓટો. કંપનીએ મોટા બાયબેક પ્લાનની જાહેરાત કરી છે. કંપનીના પ્રમાણે 5,600 કરોડથી વધારે શેર બાયબેક પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. કંપની 16% ઉપરના ભાવે, એટલે કે બજારમાં જે અત્યારે શેરનો ભાવ ચાલે છે એનાથી 16% ઉપરના ભાવે કંપની શેર બાયબેક કરવાની છે. કંપનીએ ક્વાર્ટરલી પરિણામો પણ રજૂ કર્યા છે, જે બજારના અંદાજ કરતા સારા રહ્યા છે. અને સૌથી મોટી વાત, આ બાયબેક ટેન્ડર ઓફર રૂટ દ્વારા કરવામાં આવશે. એટલે કે જો તમારા જોડે એક પણ શેર હશે તો તમે આ કંપનીના બાયબેકમાં ટેન્ડર કરી શકશો અને પાર્ટિસિપેટ પણ કરી શકશો. જો ઓપન માર્કેટથી બાયબેક થવાનો હોત તો તમે એમાં ભાગ ના લઈ શકતા, પણ આ ટેન્ડર ઓફરથી આ બાયબેક થવાનો છે, એટલે સામાન્ય રોકાણકાર પણ આ બાયબેકમાં ભાગ લઈ શકશે. બાયબેકની જાણકારી જોઈએ તો બજાજ ઓટોએ શેર બજારને આપેલી જાણકારીમાં કહ્યું કે બોર્ડ ઓફ ડિરેક્ટરે 6 મે 2026 ના રોજ થયેલી બેઠકમાં લગભગ 46.94 લાખ ઇક્વિટી શેરોના બાયબેકની મંજૂરી આપી છે. આ કંપનીની કુલ પેડઅપ ઇક્વિટી કેપિટલ લગભગ 1.68% છે. એટલે કે ટોટલ કંપની 46.94 લાખ ઇક્વિટી શેર બાયબેક કરવા જઈ રહી છે. અને કંપની આ બાયબેક માટે 12,000 રૂપિયા પ્રતિ શેરની પ્રાઇસ રાખી છે, જે બુધવારના બંધ ભાવ 10,314 થી 16% વધારે છે. કંપનીના પ્રમાણે કુલ બાયબેકની સાઇઝ 5,633 કરોડ રૂપિયા રહેશે. આ પ્રસ્તાવ શેરધારકોની મંજૂરી અને નિયામકી સ્વીકૃતિઓના આધીન રહેશે. એટલે કે કંપનીએ બાયબેકની પ્રાઇસ રાખી છે 12,000 રૂપિયા પ્રતિ શેર, અને આ બુધવારના બંધ ભાવથી 16% વધારે છે. પણ મોસ્ટલી જોવા મળે છે કે જ્યારે પણ કોઈ કંપની બાયબેક લાવે છે ત્યારે પ્રીમિયમ ભાવ સુધી તો કંપનીના શેરનો ભાવ આપોઆપ પહોંચી જતો હોય છે. એટલે કે જો તમે બાયબેકમાં ભાગ લો અને પોતાના શેર ઓપન માર્કેટમાં વેચી પણ દો તો પણ તમને ચોખ્ખો નફો થઈ શકતો હોય છે, કેમ કે બાયબેકના ભાવ સુધી તો કંપનીના શેર આપોઆપ પહોંચી જતા હોય છે. કંપનીના પ્રમાણે આ બાયબેક ટેન્ડર ઓફર રૂટના માધ્યમથી કરવામાં આવશે, જેની રેકોર્ડ ડેટ પર પાત્ર બધા જ શેરધારકો આમાં ભાગ લઈ શકશે. રેકોર્ડ ડેટની જાહેરાત બાદમાં કરવામાં આવશે. કંપનીએ કહ્યું કે બાયબેકની પ્રક્રિયા સંચાલન માટે એક વિશેષ બાયબેક કમિટી બનાવવામાં પણ આવી છે. એટલે કે આ બાયબેકમાં જો તમે રેકોર્ડ ડેટના દિવસે શેર હશે તમારા જોડે તો આ ટેન્ડર તમે પોતાના શેર કરી શકશો. અને બાયબેકના સંચાલન માટે એક વિશેષ કમિટી પણ બનાવવામાં આવી છે. રેકોર્ડ ડેટની જાહેરાત બાદમાં કરવામાં આવશે, અત્યારે હાલ જાહેરાત કરી નથી. પછી કંપનીની શેર હોલ્ડર પેટર્ન જોઈએ તો 31 માર્ચ 2026 સુધીની શેર હોલ્ડિંગ પેટર્ન અનુસાર કંપની આમાં પ્રમોટર અને પ્રમોટર ગ્રુપની 55.01% ભાગીદારી છે, જ્યારે પબ્લિક શેર હોલ્ડિંગ 20.94% છે. ચોથા ક્વાર્ટરમાં કંપનીનો સ્ટેન્ડ અલોન ચોખ્ખો નફો 34% વધી 2746.13 કરોડ થયો, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં 2,049 કરોડ હતો. આ આંકડો CNBC TV 18 ના 2629 કરોડના અંદાજથી પણ સારો રહ્યો છે. એટલે કે વર્ષની સરખામણીમાં કંપનીના નફામાં 34%નો બમ્પર ઉછાળો જોવા મળી રહ્યો છે. પછી આપણે કંપનીની આવક જોઈએ. કંપનીની આવક 31.8% વધી 16,005.7 કરોડ થઈ છે, જે અગાઉ 12,148 કરોડ હતી. આ આંકડો બજારના અપેક્ષિત 15,665 કરોડના અંદાજથી સારો રહ્યો છે. ક્વાર્ટર દરમિયાન એબિટા 35.6% થી વધી 3,322.7 કરોડ રહ્યો, જે પાછલા વર્ષે 2,451 કરોડ રૂપિયા હતો. કંપની દ્વારા CNBC TV 18 ના 3,212 કરોડના અંદાજને પણ આ આંકડો પાર કરી ગયો છે. કંપનીનું એબિટા માર્જિન પણ સુધરી 21% ઉપર પહોંચી ગયું, જ્યારે ગયા વર્ષે આ જ પીરિયડમાં 20.2% હતું.
બજારના 20.5% અંદાજથી પણ સારું પ્રદર્શન કર્યું. એટલે કે બજારનો જે અંદાજ હતો એ બધા જ પેરામીટરને પાર કરીને બહુ સારું રિઝલ્ટ કંપનીએ જાહેર કર્યું છે. તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી બજાજ ઓટોના શેર વિશે, જેમાં કંપનીએ ક્વાર્ટરલી પરિણામો તો બહુ જ સારા જાહેર કર્યા છે, પણ સાથે કંપનીએ બાયબેકની પણ જાહેરાત કરી છે અને બાયબેકની પ્રાઇસ રાખી છે 12,000 પ્રતિ શેર. એટલે કે એક શેર 12,000 રૂપિયામાં બાયબેક કરવા જઈ રહી છે. બુધવારના બંધ ભાવથી આ બાયબેક 16% વધુ છે, પણ જ્યારે પણ રેકોર્ડ ડેટ આવશે ત્યાં સુધીમાં આ શેરનો ભાવ 12,000 થી પણ ઉપર જતો આપણને જોવા મળી શકે છે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.